નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ની અંદર આજે આપણે ત્રીજી કૃતિ જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ક્યા નિરાશ હુઆ જાય. શું એમાં નિરાશ થવાનું હોય? આમ આ જે કૃતિનો જે ભાવાર્થ છે એ એવો છે કે આટલું બધું છે તો પછી નિરાશ થવાની કોઈ જરૂર નથી. એટલે આ કૃતિનો જે સાહિત્ય પ્રકાર છે એ ચિંતનાત્મક નિબંધ છે અને એના જે લેખક છે એમનું નામ છે હજારી પ્રસાદ દ્વિવેદી, જેમનો જન્મ ઈસવીસન 1907માં અને અવસાન ઈસવીસન 1979માં થયું હતું. હવે આનો સામાન્ય પરિચય જોઈએ તો આચાર્ય હરિપ્રસાદ દ્વિવેદી કા જન્મ बलिया એટલે કે उत्तर प्रदेशના જિલ્લાના दुबे का छपरा नामक गांव में हुआ था. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से 1950 तक हिंदी भवन के निर्देशक रहे. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया. अब एमना साहित्य सर्जननी बात करिए तो एमना साहित्य सर्जन में हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता એટલે નિબંધકાર, નવલકથાકાર, વિવેચક અને સંશોધક અને ઇતિહાસકારના રૂપમાં પ્રચલિત છે. અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, કૂટજ, કલ્પલતા વગેરે નિબંધ સંગ્રહો, બાણ ભટકી આત્મકથા, પુનર્નવા, ચારુચંદ્ર લેખ, અનામદાસ કા પૌધા, उपन्यास એટલે આ બધી નવલકથાઓ तथा कबीर, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य उद्भव और विकास, आ हिंदी साहित्यની ભૂમિકા વગેરે આલોચના એટલે કે વિવેચન અને ઇતિહાસ ગ્રંથો છે. હવે આ જે નિબંધ છે એ નિબંધ શું કહેવા માગે છે એ આપણે સમજીએ. આ નિબંધમાં દ્વિવેદીજીએ એમ સમજાવ્યું છે કે તત્કાલીન એટલે જે તે સમયે ભારતીય સમાજમાં વ્યાપ્ત બનેલા, ફેલાયેલા અનાચાર એ માત્ર ને માત્ર બહારના સ્તર પર છે. વાસ્તવમાં તો આજે પણ લોકોમાં માનવીય મૂલ્યો પ્રત્યે આસ્થા કાયમ છે. આપણા જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ દ્વારા એમણે બતાવ્યું છે કે આપણે ક્યારેય નિરાશ ના થવું જોઈએ, પરંતુ આપણે જીવન પ્રતિ શ્રદ્ધાવાન એટલે કે આસ્થાવાન બની રહેવું જોઈએ. રમણીક સોમેશ્વરા આપણા ગુજરાતી સાહિત્યના એક કવિ, એમણે એવું કહ્યું છે કે ભાઈ આખાએ જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કોંપળ તો તાજી, આપણે તો એટલામાં રાજી. એટલે કહેવાનો મતલબ શું કે આજે જ્યારે આખું એ જંગલ તો કંઈ એક સાથે લીલુંછમ રહેવાનું નથી, પણ આખા જંગલમાંથી એકાદી કુંપળ પણ જો રોજ લીલી લીલી ફૂટે તો નિરાશ થવાની જરૂર નથી, એમાં રાજી રહેવાનું છે.
એટલે આ જ વાત કે આજે જ્યારે એમણે બહુ સરસ વાત એ કરી કે આજે જ્યારે હું આ જે કૃતિ છે એ કૃતિમાં ભાવાર્થ સમજાવવાનો વધારે પ્રયત્ન કરીશ. કારણ શું છે કે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે મૂળ કૃતિ જે છે એની કોપી એટલે કે પુસ્તક એ તો છે જ, પણ આ જે નિબંધ છે એ ચિંતનાત્મક નિબંધની સાથે સાથે ઉદાહરણોવાળો છે. એટલે ક્યાંક કેટલાક મુદ્દામાં થોડીક ક્લિષ્ટતા, દુર્બોધતા એ જોવા મળે તો એને આપણે માતૃભાષામાં ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એકચ્યુઅલી શું છે. તો લેખકે પહેલા ફકરામાં એમ કહ્યું છે કે ક્યારેક મેરા મન કભી કભી બેઠ જાતા है, समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं है रह गया है. हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है. जो जितने ही ऊंचे पद हैं उनमें उतने ही अधिक दोष दिखाई जाते हैं. એટલે આ પ્રથમ ફકરામાં જ પ્રસ્તાવનામાં એમણે જે વાત કરી છે કે આજે આપણે જ્યારે વર્તમાનપત્ર ખોલીએ છીએ ત્યારે એમાં છેતરપિંડી હોય, લૂંટફાટ હોય, ચોરી તસ્કરી છે, ભ્રષ્ટાચાર હોય, એટલા બધા અને આરોપ અને પ્રત્યારોપનું એવું વાતાવરણ બની ગયું છે કે જાણે કે દેશમાં કોઈ ઈમાનદાર છે જ નહીં. અને પ્રત્યેક વ્યક્તિ અન્ય વ્યક્તિને શંકાની દૃષ્ટિએ જુએ છે. અને આજે જેટલા ઊંચા પદ ઉપર છે એટલો વધારે ભ્રષ્ટાચાર જોવા મળે છે. ત્યારે આ લેખક પોતાના જુઓ નિબંધમાં શું હોય, આત્મતત્વ એટલે કે હું હું એટલે હું પોતે એવું આવવું જોઈએ. મોન્ટેઇને દુનિયાનો સૌથી પહેલો નિબંધ લખ્યો ત્યારે એણે આ જ વાત કરી છે કે ભાઈ નિબંધ કોને કહેવાય જેમાં હુંનું તત્વ કે ભાઈ હું આ છું એવું આવવું જોઈએ. અભિમાનની કક્ષાએ નહીં પણ પ્રમાણભૂતતાની કક્ષાએ. ગુજરાતી સાહિત્યનો સૌથી પહેલો નિબંધ આપણને મંડળી મળવાથી થતા લાભ નર્મદનો મળે છે. એમાં પણ એણે પોતાની વાત કરી છે. એમાં એની હેઝલિટની અસરો જોવા મળે છે. તો એમ આ સર્જકે પોતાની વાત કરી છે. શું કહે છે કે ભાઈ એક બહુ જ મોટા માણસે મને એકવાર એમ કહ્યું કે આજના સમયમાં સુખી એ છે જે કશું જ કરતો નથી. જે કંઈ વ્યક્તિ આજે કંઈક કામ કરે છે ને તેમાં દુનિયાના લોકો એના દોષો શોધવા લાગે છે અને એના સારા જે ગુણો છે ને એ ભૂલાવી દેવા માગે છે અને એના જે દોષો છે એ દોષોને વળ ચઢાવીને બતાવવામાં પડ્યો રહે છે. પણ સર્જક એમ કહે છે કે ભાઈ જો ઊભા રહો, આ દોષ કિસમે નહીં હોતે. આજે જ્યારે આ કારણથી જ એક વ્યક્તિ બીજામાં વધારે દોષો જોઈ રહ્યો છે ને દોષારોપણ પણ કરી રહ્યો છે. એટલે આજે ગુણો જે છે વ્યક્તિના, સારપ જે છે એ બિલકુલ છે જ નહીં. અગર તો સ્થિતિ ऐसी है कि निश्चय ही चिंता का विषय है. આવું સર્જકને, લેખકને એક વ્યક્તિએ કહ્યું. હવે જુઓ તો હવે લેખક શું કહે છે કે આપણા ભારત વર્ષમાં એટલે કે આપણા ભારતમાં આ એ જ ભારત વર્ષ છે જેનું સપનું તિલકજી અને ગાંધીજીએ દેખ્યું હતું. તો એ પોતે પ્રશ્ન કરે છે કે શું આ એ જ ભારત વર્ષ છે કે જેનું સપનું તિલકજી અને ગાંધીજીએ દેખ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોર અને મદન મોહન માલવીયની મહાન સંસ્કૃત સભ્ય ભારત વર્ષ કિસી અતીત કે ગહ્વર में डूब गया કે જે આપણા રવિન્દ્રનાથ ટાગોરે ભારતીય સંસ્કૃતિના ભૂતકાળને પોતાની કવિતાઓમાં મૂક્યો છે એ શું કોઈ ઊંડી ગુફામાં ચાલ્યો ગયો? आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि એટલે કે આ તો બધા જ આખી તમામ લોકોની સંસ્કૃતિનું આ તો મિલન સ્થાન છે. અને એટલા માટે જ એક શબ્દ આપ્યો છે મહામાનવ સમુદ્ર. શું આજે સુકાઈ ગયો છે? તો સર્જક પાછી પોતાની વાત કરે છે કે મેરા મન કહેતા હૈ ऐसा हो नहीं सकता. हमारे महान मनीषियों એટલે કે વિદ્વાનો, પંડિતો
એમણે આપણા સપનાનું જે ભારત જોયું છે એ હતું, છે અને રહેશે. પછી આજે જે પરિસ્થિતિ આવી, દાખલા તરીકે દર્પણ હોય તો દર્પણની અંદર જ્યારે ધૂળ બાજી જાય તો એનો મતલબ એવો થઈ ગયો કે એ જે દર્પણ છે એ દર્પણ નકામું થઈ ગયું. બસ ત્યારે વાત એ છે કે ધારો કે આપણે કલ્પી લઈએ કે ભાઈ કાચ એટલે કે દર્પણ, એ દર્પણ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, તો એના ઉપર જે ધૂળ લાગેલી છે એ કેટલાક દોષો છે, કેટલીક દુર્ઘટનાઓ છે, અને જો એને આપણે સાફ કરી દઈએ તો ફરીથી સરસ પ્રતિબિંબ દેખાવાનું છે. મૂળ વાત આ છે. તો શું કહે છે, यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बन गया है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह, નિરીહનો અર્થ એવો આપ્યો છે કે ભાઈ જેના માટેનો શબ્દ છે નિરીહ એટલે નિરાધાર. તો કહે છે કે આજે જ્યારે જે વ્યક્તિ મહેનત કરીને આજીવિકા ચલાવે છે એને નિરાધાર, અને એ જ રીતે ભલા ભોળા એટલે કે તદ્દન નિર્દોષ એવા શ્રમજીવીઓને કેટલું બધું પીસાવવું પડે છે, એમનું કેટલું બધું શોષણ થાય છે. અને જ્યારે બીજી બાજુ એવું છે કે જે લોકો જૂઠ્ઠાનો અને ફરેબ એટલે કે ધોખા એનો રોજગાર ચલાવે છે, એ બધા જાણે કે માલેતુજાર પૈસાદાર બની રહ્યા છે. એટલે કે ઈમાનદારીને મૂર્ખતાનો સમાનાર્થી પર્યાય એ સમજવામાં આવી રહ્યું છે. અને એવું કહેવાય છે કે આ લેખક જે વાત કરે છે ને એ સામાન્ય લોકોના અભિપ્રાયની વાત કરે છે કે ભાઈ સચ્ચાઈ જે છે એ ફક્ત અને ફક્ત ડરપોક અને લાચાર લોકોના ભાગમાં આવી છે. એવી સ્થિતિમાં જીવનના મહાન મૂલ્યો વિશે લોકોની આસ્થા જે છે એ ડગમગવા લાગી છે. આ લેખકે વાત કરી વર્તમાન પરિસ્થિતિ પર. મેં ના કહ્યું કે ભાઈ દર્પણ ઉપરની ધૂળ દૂર કરો એટલે પ્રતિબિંબ દેખાય. તો હવે લેખક શું કહે છે, પરંતુ ऊपर ऊपर जो दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है. सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नई सामाजिक विधि निषेधों को बनाती है. उनके ठीक साबित न होने पर उन्हें बदलती है. नियम कानून सबके लिए बनाए जाते हैं, पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते. सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते. એટલે કે એ વખતે જે કાયદાઓ હતા એ બીજો યુગ આવે છે ત્યારે એ કાયદાઓ જે છે એ પોતાના સમયની સાથે જાણે કે યુદ્ધ કરે છે, એના આદર્શો સાથે ટકરાય છે. પણ આ તો જે વાત થઈ એ તો इससे ऊपरी सतह એટલે કે જે ઉપરનું પડ છે એને થોડુંક ઝંકૃત કરે છે. પહેલાંય આવું બન્યું છે, હવે આગામી સમયમાં પણ બનશે. પણ એનાથી જ્યારે આપણી સંસ્કૃતિ ઉપર થોડીક આંચ આવે વર્તમાન પરિસ્થિતિને લઈને, તો એનાથી કંઈ નિરાશ થવાનું નથી. સારી બાબત તો પ્રત્યેક સંસ્કૃતિની સાથે પ્રત્યેક ભારત વર્ષના વ્યક્તિના હૃદયમાં પડેલી છે. મૂળ વાત આ છે. તો હવે શું કહે છે જુઓ, भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है. कि भाई આપણા ભારતીય લોકોએ ભૌતિક વસ્તુઓ પાછળ દોટાદોટ કરી જ નથી. એના માટે તો શું છે કે ભાઈ તું તારા આત્માને ઓળખ, નો થાય સેલ્ફ. એની જે વાત કરી છે ને એ જ વાત બહુ સરસ રીતે જોવા મળે છે. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है. लोभ मोह काम क्रोध
आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते। आ तो बधा द्वंद्वो तो व्यक्तिनी अंदर पड़ेला ज होय के लोभ मोह काम क्रोध ईर्ष्या राग द्वेष मद मत्सर आ बधा द्वंद्वो तो पड़ेला होय, परंतु एनाथी ऊपर पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन को शू कहे छे कि भाई अपने मन को मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। એટલે કે ભાઈ આવું બધું થાય એટલે આપણા મનને કે ચલો ને ભાઈ આ બધા અપ્રામાણિક વૃત્તિ કરે છે તો આપણે આવું કરવું, અકબરી લોટા જેવું, એ બરોબર નથી। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना है कि भेगू करीने जीववू आने अपना भारतवर्षे क्यारे योग्य समझ्यू नहीं। उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है। એટલે કે જે આ વૃત્તિઓ છે એને કંટ્રોલમાં રાખવાની વાત કરી છે, પરંતુ શું કહે છે જુઓ, જે આહાર નિદ્રા ભય અને મૈથુન આ જે પ્રાણીઓમાં અને માણસોમાં કોમન છે એમ લેખક વાત કરે છે કે જુઓ ભાઈ, જેમ ભૂખ લાગે છે તો ખાવું પડે છે, ભૂખની ઉપેક્ષા એટલે કે અનાદર કરી શકાતો નથી, એટલે ભૂખ્યા વ્યક્તિને ભોજનની જરૂર છે। એવી જ રીતે બીમાર વ્યક્તિ હોય તો બીમાર વ્યક્તિ પોતે દવાનો અનાદર કરી શકે નહીં, પણ એ જ વાત જેમ ભૂખ્યાને ભોજન બીમારને દવા, એમ જે લોકો રસ્તો ભટક્યા છે એમને યોગ્ય રસ્તે વાળવા માટે જે ઉપાયો કરવામાં આવે છે એનો અનાદર તો કોઈ કાળે કરી શકાય નહીં। હવે બન્યું છે એવું, હુઆ યહ હૈ कि इस देश के कोटि कोटि दरिद्रजनों के जेमा शू कहे छे कि इस देश के हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्रजनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है। कि एवा કેટલાક કાયદાઓ બનાવવામાં આવ્યા છે જેનાથી જે સામાન્ય જનો પોતાની આજીવિકા રળી શકે, એને ઉન્નત અને સારી રીતે ચાલે એવા બનાવવામાં આવ્યા છે, परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता। प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगते हैं। એટલે દાખલા તરીકે કહેવાનો મતલબ એટલો કે જે સામાન્યજનો છે એનું જે કર્મ છે એણે એના કર્મને સારી રીતે વળગી રહેવું પડે, પણ બન્યું છે એવું કે વ્યક્તિ લક્ષ્યને ભૂલી જાય છે। મને યાદ છે કે જૂના અભ્યાસક્રમમાં આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ એનો ધર્મ વિચારમાંથી એક પાઠ લેવામાં આવેલો 11મા ધોરણમાં, અને એમાં આ જ વાત હતી કે એમાં એમ કહેલું કે ભાઈ એક મોચી એ એક નાના બાળક માટે ચામડું લઈ અને જોડા બનાવે છે। તો એ જે જોડા બનાવે છે ત્યારે એ મોચી એમ વિચારે કે ઊભા રહો, હું આ કડક ચામડું લઈશ ને તો પેલા બાળકના પગને લાગશે, છોલાશે એને અને નુકસાન થશે। તો એટલે એ જાણે કે હૃદયથી પોતાની પવિત્ર ફરજ સમજી અને બાળક માટે કૂણું ચામડું લઈ અને જોડા બનાવે છે। તો આ જ ભાવ છે કે અંદરની સારપને ઉજાગર કરવી। પછી શું કહે છે કે હું એ જ વાત ઉપર ધ્યાન આપું છું કે ભાઈ વ્યક્તિનું ચિત્ત, બધા व्यक्ति चित्त सब समय आदर्शों द्वारा चलित नहीं होता। जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए
उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए। એટલે કે જે સારપ છે, જેમ દિવસ છે એમ રાત છે, ડાબું છે તો જમણું છે, લાંબુ છે તો ટૂંકું છે, દેવ છે તો દાનવ છે, આમ બધી જ વૃત્તિઓ એકસાથે રહેલી છે। પણ જ્યારે જેનો પ્રભાવ વધી જાય ત્યારે પેલી સારપ કે જે છે એ સારપ દબાઈ જાય ને દુર્વૃત્તિ બહાર આવી જાય। એટલે એનાથી શું થાય, लक्ष्य की बात भूल गई, आदर्शों को मजाक का विषय बनाया गया और संयम को दकियानुषी। હવે જે દकियानुषी શબ્દનો અર્થ અહીંયા છે કે ભાઈ આ જૂનવાણી વિચારવાળો, કે ભાઈ આટલો વેદીઓ છે એવો ભાવ મૂકવામાં આવ્યો। તો શું કહે છે, परिणाम जो होना था वह हो रहा है। यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है, परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं। એટલે કે આજે ભલે ને આ ચાલ્યું ગયું પણ છતાં આજે ભારતની સંસ્કૃતિમાં જે મૂળ તત્વ છે, એના આદર્શ છે એ વધારે નિખરી આવ્યા છે। भारतवर्ष, હવે જુઓ, भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है। आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है कि भाई धर्म एक बाजू ने कायदो एक बाजू है। धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता है। यही कारण है कि लोग धर्मभीरु हैं, वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते। એટલે આજે જ્યારે માણસ ડરી રહ્યો છે એ ધર્મને લીધે ડરી રહ્યો છે, કાયદાને લીધે ડરી રહ્યો નથી, એવું અત્યારે હાલ બનવા પામ્યું છે। જો વ્યક્તિ કાયદાથી ડરતો હોત તો આજે જે દુર્ઘટનાઓ ઘટે છે અને રોજબરોજ આપણે છાપામાં વાંચીએ છીએ એવી દુર્ઘટનાઓ ઘટતી ના હોત। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते, એટલે આના ઘણા બધા પુરાવાઓ આપણને મળે કે વ્યક્તિ ધર્મથી ડરે છે અને એ વ્યક્તિ જે છે એ કાયદાથી નથી ડરતો। કોઈને છેતરપિંડી કરવી બરાબર, પણ ધર્મ શું કહે છે કે ના ભાઈ છેતરપિંડી તો કોઈની સાથે ના કરાય, પણ કાયદાની રૂએ શબ્દોને તોડી મરોડીને પણ કાયદો જે છે એ શું કરે છે, કેટલીક વખતે દોષિત વ્યક્તિને નિર્દોષ જાહેર કરે છે, અર્થઘટન ખોટું કરે છે। તો એટલે કેટલીક વખતે લોકો કહે છે કે ભાઈ ભલે અહીંયા તું છૂટ્યો પણ ભગવાનના દરબારમાં તો તને યોગ્ય સજા મળશે જ, તને તારા કર્મોનું ફળ મળશે જ। એટલે મૂળ આપણી જે ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર જ ધર્મ છે। હવે શું કહે છે કે इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं और कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज है। भले ने उपला स्तर में आवुं बधुं लागे पण अंदरथी तो व्यक्तिनुं आंतर तत्व जेनुं कलेवर है ये तो एटलुं ज सॉलिड है कि क्यारे खोटा रस्ते नहीं जाए। आजे पण अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं। आटલું થવા છતાં પણ આપણે નથી ઘણી વખતે છાપામાં નાનકડા ટચુકડા સમાચાર જોઈએ છીએ કે ભાઈ બસ કંડક્ટરે રૂપિયા ભરેલું પર્સ જે છે મૂળ માલિકને સોંપ્યું, કોઈક રિક્ષા ચાલકે એના પેસેન્જરનો 1 લાખ રૂપિયાની બેગ કે જે કંઈ પણ ભૂલી ગયો છે એને સોંપ્યું। એટલે આજે દેશની અંદર ઈમાનદારી જે છે એ તો છે જ, પણ આવા બધા સમાચારોને બહુ જ ખૂણે ખાંચરે મૂકવામાં આવે છે। ખરેખર તો આને પ્રોત્સાહિત કરવા જોઈએ કે જેથી કરીને પેલા જે આજે જ્યારે નેગેટિવ સમાચારો એટલા બધા છાપવામાં આવી રહ્યા છે કે આપણું મન સતત એનાથી ઉબાઈ જાય છે। ખરેખર બનવું એવું જોઈએ કે હકારાત્મક સમાચારો પણ હોવા જોઈએ કે જે આપણા મનને, વર્તમાનપત્ર ખોલીએ તો આપણા મનને ટાઢક વળે કે ના
આ કોઈ હકારાત્મક સમાચાર છે, પણ એટલું બધું નેગેટિવ આવી રહ્યું છે કે આપણું મન પછી એમ લાગે છે કે આ દુનિયામાં બધું આવું જ ચાલી રહ્યું છે, અને એમાં વર્તમાનપત્રો પણ કેટલેક અંશે દોષિત છે. તો સારી બાબતોને જ્યારે ઉજાગર કરવામાં આવે છે ત્યારે એ સારી બાબતો જે છે એ પેલી નરસી બાબતો ઉપર વિજય પ્રાપ્ત કરી અને ભારત વર્ષનું જે અંતઃતત્વ છે એને તો બહાર લાવવાના છે. તો હવે જો શું કહે છે કે वे આજે કહે છે કે આવા જે મૂલ્યો છે वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए हैं, કે આવા જે મૂલ્યો છે એ દબાઈ ગયા છે પણ નષ્ટ થઈ ગયા નથી. અને શું કહે છે કે आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है. हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है. समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. કે ખોટા રસ્તેથી આવેલા ધનને આપણે ના જ પાડીએ છીએ કે ના ખોટું જ છે, આ ચાલે જ નહીં, એટલે એમ આપણે સ્વીકારીએ જ છીએ અને આ ના થાય એવું કરીએ છીએ કે ભાઈ ના થવું જોઈએ, પણ તોય ક્યાંક વ્યક્તિની દુર્વૃત્તિ એવી આવી જાય છે કે આવી ઘટનાઓ બનતી રહે છે. હવે શું કહે છે જુઓ, दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है. જ્યારે આવા દોષો થાય છે તો એ દોષોને ઉજાગર કરવા એ खराब बाबत नहीं, એને તો એ दोषને तो खुला पाड़वा જ જોઈએ. बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. એટલે કોઈ કે કંઈક ખરાબ કર્યું તો બસ એની સારી બાબતો તમામ ભૂલાઈને એની ખરાબ બાબતો ઉપર એટલું બધું જેને કહેવાય કે રસ લઈને એને એટલું ખણખોતર કરવામાં આવે છે કે ઘા હોય તો એને એટલો બધો ઊંડો કરવામાં આવે છે કે આપણે એની સારી બાબતો જ ભૂલી જઈએ છીએ, એટલે નરસી બાબતો જ આપણા મગજ ઉપર એન્ટ્રી કરે છે. बुराई में रस लेना बुरी बात है, अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है. એટલે ખરાબ બાબતને આપણે પ્રગટ કરીએ છીએ, એ ખરાબ બાબત છે. જે સારી બાબતને પ્રગટ નથી કરતા એ પણ એટલી જ ખરાબ બાબત છે. એટલે આ ના ચાલે એમ એવું સર્જક કહે છે. આ થોડોક ચિંતનાત્મક નિબંધ અઘરો પડશે, પણ મૂળ તત્વ જે છે એ આ છે કે માનવીના હૃદયની ભારતીય સંસ્કૃતિમાં રહેલા માનવીના હૃદયની જે સારપ છે એ સારપ એ કોઈ કાળે મટવાની નથી. એટલે ભલે ને ગમે તેટલી પ્રજાઓ આવી, પણ મારો જે દેશ છે એ દેશ તો આજે પણ અડીખમ ઊભો છે. એટલે ભલે ને સોને કી ચીડિયા કહેવાતો દેશ આજે થોડોક ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે, પરંતુ આ દેશનો જે સામાન્ય માણસ છે, કોમન મેન છે, એની અંદર તો સરસ તત્વો પડેલા છે. હવે શું કહે છે આગળ જુઓ कि हमें ऐसी चीज़ों को गलत समझते हैं और समाज के उन तत्वों के प्रति प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है. बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. बुराई में रस लेना बुरी बात है, अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है. सैकड़ों घटनाएं ऐसी घटती हैं जिन्हें उजागर करने से लोक चित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है. એટલે જ્યારે કોઈક જગ્યાએ હિન્દુ મુસ્લિમના કોમી રાઇટ્સ એટલે કે કોમી તોફાનો થાય, પણ ક્યાંક એવા પણ સમાચાર હોય કે બંને જણા હળીમળીને રહેતા હોય. રથયાત્રા હોય તો મુસ્લિમ બિરાદરો દ્વારા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવે, તો ક્યારેક તાજિયા જુલુસ હોય તો ક્યારેક હિન્દુઓ દ્વારા એને સન્માનવામાં આવે.
એટલે આવા સમાચાર આપણે હાઇલાઇટ નથી કરવા દેતા, ને જે નેગેટિવ છે કે ક્યાંક સામાન્ય ચમકલું થયું ને વિધર્મી યુવકે આમ કર્યું, કે વિધર્મી જ્ઞાતિ એક વિધર્મીએ આવું કર્યું, અને એને એટલા બઢાવી ચડાવીને રજૂ કરવામાં આવે છે કે વ્યક્તિ થોડાક સમય માટે ઉશ્કેરાઈ જાય છે. આ ના કરવું જોઈએ. અને કોમન મેને આ સમજવું જોઈએ કે ના ભાઈ, સાચું શું છે સમજવું જોઈએ, એમાં ધર્મ કે જ્ઞાતિ ના આવે. તો હવે લેખક જે કહે છે એ બે મસ્ત ઉદાહરણ એમણે આપ્યા છે કે ભાઈ સારી બાબત જે છે એ સારી બાબત કેવી છે એની વાત કરીએ. તો શું કહે છે કે ભાઈ આને આપણે માતૃભાષામાં સમજીશું. ઉદાહરણ બહુ સારા છે અને સમજાય એવા છે. શું કહે છે કે એકવાર રેલવે સ્ટેશન ઉપર ટિકિટ લેવા માટે ભૂલથી મેં 10 રૂપિયાના બદલે 100 રૂપિયાની નોટ આપી અને હું જલ્દી ગાડીમાં આવીને બેસી ગયો. થોડા સમય બાદ ટિકિટ માટે જે ટિકિટ બાબુ કહેવાય એ દિવસોમાં સેકન્ડ ક્લાસના ડબ્બામાં પ્રત્યેક આદમીના ચહેરાને ઓળખતો આમ ફરતો હતો, અને એણે મને એકદમ જ ઓળખ્યો અને બહુ જ વિનમ્રતાપૂર્વક મારા હાથમાં 90 રૂપિયા મૂક્યા અને બોલ્યો કે यह बहुत गलती हो गई थी, आपने भी नहीं देखा, मैंने भी नहीं देखा. उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी. मैं चकित रह गया. એટલે કહેવાનો મતલબ છે કે આવી પ્રામાણિકતા આજે પણ બચી છે. મેં ના કહ્યું કે ભાઈ આટલા રૂપિયાનું પર્સ જે છે એ પર્સ કોઈકે પાછું આપ્યું, કે રસ્તા ઉપર પડેલો થેલો જે છે એમાં દાગીના છે તે એને પરત આપ્યા. એટલે આવા સમાચારથી પણ આપણું મન જે છે એ થોડુંક રાજી રહે છે કે ભાઈ આખાએ જંગલમાં રોજ ફૂટે છે ક્યાંક એક કૂપર તો તાજી, આપણે તો એટલામાં રાજી. એટલે આપણે એટલામાં રાજી રહેવું જોઈએ કે ના ભાઈ બધું ખરાબ છે તો કંઈ વાંધો નહીં, એકાદું કોડિયું જે છે ભલે રાત અંધારી હોય પણ એકાદું કોડિયું તો ટમટમે છે, એનો પ્રકાશ તો આપણને મળે છે, તો એટલું એ ઘણું છે. તો હવે શું કહે છે, જો બીજું ઉદાહરણ કે लेखक कहते हैं कि कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है. वैसी अनेक अवांछित घटनाएं भी हुई हैं, परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है. कहते हैं कि भले ने आ दुनियाમાં સચ્ચાઈ અને ઈમાનદારી ચાલ્યા ગયા હોય, કેટલીક અઘટિત ઘટનાઓ બનતી હોય, પરંતુ એક એવી ઘટના મારા જીવનમાં બની છે કે જે છેતરપિંડી કે વંચના એટલે કે છેતરપિંડી એ બધી ઘટનાઓ કરતાં વધારે મજબૂત છે. તો શું કહે છે કે એકવાર હું બસ યાત્રા કરી રહ્યો હતો, સાથે મારી પત્ની અને 3 બાળકો પણ હતા. બસમાં કેટલીક ખરાબી હતી. બસ અટકીને ચાલતી હતી. જે જગ્યાએ એણે પહોંચવાનું હતું એના 5 માઇલ આ બાજુ જ નિર્જન સુમસાન સ્થાનમાં બસ રોકાઈ ગઈ. એણે એનો જવાબ આપી દીધો, એટલે કે રોકાઈ ગઈ. રાતના લગભગ 10-1 વાગ્યા હશે. બસના યાત્રીઓ ગભરાઈ ગયા. કંડક્ટર જે છે બસના છાપરા ઉપર ગયો, છાપરા ઉપરથી સાયકલ લીધી અને ચાલી નીકળ્યો. ત્યારે લોકોને શંકા ગઈ કે અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. એટલે શું થયું કે જે બસમાં બેઠેલા લોકોના મનમાં વિવિધ પ્રકારની વાતો શરૂ થઈ ગઈ. કોઈકે કહ્યું કે અહીંયા તો ચોરી અને લૂંટફાટ થાય છે. 2 દિવસ પહેલાં જ આવી જ રીતે એક બસને લૂંટી લેવામાં આવી હતી. હવે બન્યું કેવું કે લેખક કહે છે કે પરિવારની સાથે એકલો હું જ હતો. મારા બાળકો પાણી કરીને બૂમો પાડી રહ્યા હતા. પાણીનું કોઈ ઠેકાણું નહોતું અને ઉપરથી લોકો પાછા ડરી ગયા હતા. કેટલાક યુવાનોએ ડ્રાઈવરને પકડ્યો અને મારવાનું નક્કી કર્યું કે ચાલો હવે આને મારીએ કે એને હાથે કરીને આપણને લૂંટી લેવા માટે આ કારસો ઘડ્યો છે. તો ડ્રાઈવરના ચહેરા ઉપર તો જાણે કે હોશકોશ ઉડી ગયા. લોકો એને પકડ્યો.
એ ડ્રાઈવર, લેખક કહે છે કે મારી સામે ખૂબ જ ડરતો હોય એવી રીતે મારી સામે જોતો હતો ને બોલતો હતો कि हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे। डर तो मारा मन में હતો, પરંતુ એની ભયભીત ડરપોક મુદ્રા દેખીને મેં યાત્રીઓને સમજાવ્યું કે ભાઈ જુઓ, આને જે મારવો જે છે એ મારવો યોગ્ય નથી. તો શું કહે છે કે પરંતુ પેલા યાત્રીઓ તો એટલા બધા ગભરાઈ ગયા હતા કે મારી વાત સાંભળવા તૈયાર જ નહોતા. કેટલાક કહેવા લાગ્યા, આની વાતોમાં આવશો જ નહીં, આ તો વિશ્વાસઘાતી છે. પહેલાં એણે શું કર્યું હશે, કંડક્ટરને પહેલાં જ ડાકુઓને સમાચાર આપવા માટે મોકલી દીધો હશે. હવે લેખક શું કહે છે કે મેં બહુ ભયભીત થા, तो मैं भी बहुत भयभीत था, पर ड्राइवर को किसी तरह मार पीट से बचाया. 1.5-2 घंटे बीत गए. मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे. मेरी और मेरी पत्नी की हालत बुरी थी. लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा. एक એને બંદી બનાવી, નજરકેદ બનાવી દીધો. હવે શું થયું કે कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर लेना उन्हें उचित है कि भाई पहले जे थाय थे पहला जे कहीं थाय तो ड्राइवर ने पताई देव. ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा. ड्राइवर बापड़ो करगड़तो હતો પણ એનો કંઈ બહુ અસર થઈ નહીં. પછી શું થયું કે इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है. उसने आते ही कहा, अड्डे से એટલે કે बस स्टॉप थी, डेपोમાંથી नई बस लाया हूँ, इस पर बैठिए. वह बस चलाने लायक नहीं है. फिर मेरे पास आए, एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला, पंडित जी, बच्चों का रोना मुझसे देखा नहीं गया. वहीं दूध मिल गया, थोड़ा लेता आया. यात्रियों में फिर जान आ गई. सबने उसे धन्यवाद दिया, ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए. હવે લેખક શું કહે છે કે आज बात कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई, कि माणसाई एकदम खलास થઈ ગઈ. હું કેવી રીતે કહી શકું, કેવી રીતે કહું કે લોકોની અંદર દયા માયા છે જ નહીં. જીવનમાં આવી ન જાણે કેટલીય ઘટનાઓ બનતી રહેશે અને બની છે જેને હું ભૂલી શકતો નથી. હવે લેખક શું કહે છે પોતાની થોડીક વાત કે ભાઈ વ્યક્તિનું જીવન છે તો અંધકાર હોય ને પ્રકાશ હોય. तो कैसे कि भाई ठगा भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है. केवल उन्हीं बातों का हिसाब रखो जिसमें धोखा खाया है तो जीवन कष्टकर हो जाएगा. परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं हैं जब लोगों ने अकारण सहायता की है. कि भाई भूकंप આવ્યો હોય, રેલ આવી હોય, કોઈ મોટી મહામારી થઈ હોય તો લોકોએ એકબીજાને એટલી બધી સહાય કરી છે. આ બાબતને પણ ભૂલવી ના જોઈએ. તો એનાથી શું થાય છે કે ભાઈ આપણું જે નિરાશ થયેલું મન છે ને એ આશ્વસ્ત થાય છે અને હિંમત વધે છે. कविवर रविंद्रनाथ ठाकुर ने अपनी एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूँ. કે હે પ્રભુ સંસારમાં કંઈ પણ થાય
તો પણ મને એટલી બધી શક્તિ આપો કે મને તમારા પ્રત્યે આસ્થા ટકી રહે, હું આસ્થાવાન બની રહું. રવિન્દ્રનાથ ટાગોરની એક બીજી કવિતા 11મા ધોરણમાં આવતી હતી જૂના અભ્યાસક્રમમાં. એનો અનુવાદ નગીનદાસ પારેખે કર્યો હતો કે એમાં રવિન્દ્રનાથ ટાગોરની મૂળ કવિતા બંગાળીમાં હતી, પણ ગુજરાતીમાં શું હતું કે જીવન જ્યારે જાય સુકાઈ કરુણાની ધારાએ આવો, ચિત્ત મારું જવ પડી રહે તબ આવો 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 આવો. એટલે કે હે પ્રભુ, જ્યારે મારું ચિત્ત દોલાયમાન થાય, દુર્વૃત્તિઓથી ભરાઈ જાય, ત્યારે હે પ્રભુ તું મને ડારતો હોય, સમજાવતો હોય, એક પિતા તુલ્ય હોય, એવી રીતે મારા હૃદયમાં આવ. એવી આ કવિતા, આ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનો નગીનદાસ પારેખે અનુવાદ કર્યો છે. હવે જો છેલ્લો ફકરો આપણે જોઈએ, मनुष्य की बनाई विधियाँ गलत नतीजे तक पहुँच रही है तो इन्हें बदलना होगा. वस्तुतः आए दिन એટલે કે મોટે ભાગે ઓતરા દાડે ઉન્हें બદલા ही जा रहा है. આજે જ્યારે કેટલીક ભાવનાઓ છે, લાગણીઓ છે, આ બધું મતલબ કે કહેવાનો અર્થ એ કે આજે સારપ જે છે એ સારપ તો બધે રહેલી જ છે. જો લોકડાઉનની અંદર આપણે બધાએ જોયું હશે કે લોકોએ એકબીજાને કેટલી મદદ કરી છે. આ તો આપણા સુધી સમાચાર નથી પહોંચ્યા, નકર રાહગીરો માટે કેટલા લોકોએ ભોજન યજ્ઞો કર્યા છે. મને તો પેલો યાદ આવે છે સોનુ સૂદ, કે એણે લોકડાઉનમાં કેટલા બધા લોકોને ઘરે પહોંચાડ્યા છે. અને એનો ઇન્ટરવ્યૂ જ્યારે આવ્યો હતો ત્યારે એ પોતે પણ રડતો હતો, અને જે પોતે એના કારણે ઘરે પહોંચ્યા હતા એ પણ એટલા જ ભાવુક થયા હતા કે સાચા અર્થમાં એ હીરો બન્યો છે એમ. એટલે કે આ તો એક ઉદાહરણ છે, પણ આવા તો કેટલા બધા ઉદાહરણો આપણી સામે બને કે જેનાથી આપણો જે આ દેશ છે એ દેશ એની સારપ ક્યારેય ભૂલવાનો નથી. એટલે કે મનુષ્ય की बनाई विधियाँ गलत नतीजे तक पहुँच रही है तो उन्हें बदलना होगा. वस्तुतः आए दिन इन्हें बदला ही जा रहा है, लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है. महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है और बनी रहेगी. मेरे मन નિરાશ હોને કી જરૂરત નહીં હૈ. એટલે કે જ્યારે આવું બધું થાય ત્યારે હે મારા મન, તારે નિરાશ થવાની કોઈ જરૂર નથી. આમ ક્યાં નિરાશ હુઆ જાય, એમાં શું નિરાશ થવાનું હોય, આટલું બધું સારું છે. તો એ ભાવને આ ચિંતનાત્મક નિબંધમાં લેખકે 3 અલગ અલગ ઉદાહરણો આપીને, રેલવે ટિકિટનું ઉદાહરણ હોય, પોતાની યાત્રાનું ઉદાહરણ હોય, અને બીજા કેટલાક છૂટાછવાયા વાક્યો દ્વારા એમણે કહ્યું હોય કે ભાઈ આજે પણ ભારતના લોકોમાં સાચા અર્થમાં સત તત્વ પડેલું છે. તો મિત્રો અહીં જે છે એમાં હું વાત કરું તો આપણે શબ્દાર્થ લખવાના છે ને મુહાવરા તો લખવાના જ છે. આપણા ચોપડાની અંદર શબ્દાર્થ ટિપ્પણી અને મુહાવરે આ બધું જ લખવાનું છે. હવે ટૂંકા પ્રશ્નોમાં પેજ નંબર 10 ઉપર જરા નજર આપીશું, જે તમારે ચોપડીમાં જોવાનું છે કે એમાં ટૂંકા પ્રશ્નો જ એ સમજલક્ષી પ્રશ્ન છે ને વારંવાર પૂછાય છે. એમાં પ્રશ્ન 1 એનો પહેલો, आज समाचार पत्र में कौन कौन से समाचार भरे रहते. આ પૂછાશે કારણ કે આ બધાને આવડે એવો જવાબ છે, અને વિચાર દ્વારા પણ આપણે એને જવાબ આપી શકીએ. વાંચ્યું ના હોય ને એક સમય તો એ આપી શકીએ. એટલે પહેલો પ્રશ્ન તમારે એનો જવાબ લખવાનો છે, પ્રશ્ન અને જવાબ બંને લખવાનો. પછી ત્રીજો પ્રશ્ન, ભારત વર્ષને કિસકો અધિક મહત્વ નહીં દિયા હૈ. કે ભાઈ પૈસા બધા ભેગા કરવાના, ભૌતિક વસ્તુઓ પાછળ દોટ કરવી, આને કંઈ બહુ મહત્ત્વ આપ્યું નથી. અને છઠ્ઠો પ્રશ્ન, બસ કંડક્ટર ક્યાં લેકર લૌટા થા. એ શું લઈને આવ્યો હતો, આ લખવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 2, એ પ્રશ્ન નંબર 2માં પહેલો જ પ્રશ્ન, लोगों में महान मूल्यों के बारे में आस्था क्यों हिल गई है.
માત્ર આટલું લખવાનું છે. પહેલો પ્રશ્ન એના મેં તમને કયા ટૂંકા પ્રશ્નો, તે બીજા પ્રશ્નનો પહેલો લોગો મેં મહાન મૂલ્યો કે બારે મેં આસ્થા કે હોલગે. પછી પ્રશ્ન નંબર 3 લખવાનો નથી. પ્રશ્ન નંબર 4 જે છે એ આગળ જે પેલા મુહાવરા લખ્યા છે ને એમાં જો રિપીટ થાય તો તમારે નહીં લખવાનો, પણ જો રિપીટ નથી થતો તો તમારે એનો અર્થ દઈ અને વાક્ય પ્રયોગ કરીને લખવાનો. અને એવી જ રીતે શું કહેવાય કે ભાઈ શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો તો ધર્મ સે ડરને વાલે ધર્મભીરુ, મિલન કી જો ભૂમિ હૈ, તો એના માટેનો શબ્દ જે છે એ મિલન ભૂમિ એવો શબ્દ તમારે લખવાનો રહે. અને પછી સુખ દેનેવાલા તો સુખદ. એવી જ રીતે વિશેષણ બનાવીએ, ભાવવાચક સંજ્ઞા અને વિરોધી શબ્દ આ આપણે લખવાના રહેશે. તો મિત્રો આજે જ્યારે આપણે આ ચિત્રનાત્મક નિબંધ જોયો છે હજારી પ્રસાદ દ્વિવેદીનો ક્યાં નિરાશ હુઆ જાય, એ તમારે આ સાંભળ્યા બાદ સમજવાનો છે અને એના પછી એના જવાબો વાંચીને વિચારીને લખવાના છે. તો અહીં આપણે આ જે મુદ્દો છે એ મુદ્દો જે છે એને આપણે પૂરો કરીએ છીએ. લગભગ 44 મિનિટ 45 મિનિટ સુધીનો આ પાઠ થયો છે, 46 મિનિટ ઉપરનો. તો આપણે આ કૃતિ અહીંયા પૂરી કરીએ છીએ.